નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય તાળમિયા અને મારી સાથે છે રવિ તાળમિયા. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે. ગણપતિ બાપા મોરિયા. આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિએથી, જ્યાં આજે ગણેશ ઉત્સવ સાતર ચોક્કા રાજા 2025ના દ્રશ્યો બતાવવા છે. સાથોસાથ જે સામૈયાની વિધિ છે એ તમારા સમક્ષ લઈને આવ્યો છું. જોડાયેલા રહેજો આ વિડીયો સુધી. હવે તમે જોઈ રહ્યા છો કે ખરેડા ગામની અંદર દરેક કાર્યક્રમને વિશેષ રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે 81 કે 61 જેટલી જે બાળાઓ છે તેના દ્વારા ગણપતિ મહારાજના સામૈયા કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર ખરેડા ગામ ગણેશ ભક્તિમાં લીન થવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અમે તમને સતત જે ખરેડા ગામમાં ગણેશ ઉત્સવ 2025નું જાજરમાન આયોજન છે એના દ્રશ્યો અને સામૈયાના દ્રશ્યો તો બતાવીએ છીએ, પરંતુ સાથોસાથ આપણી સાથે ખરેડા ગામના જે શ્રી ગોર આશ્રમ સાથે પોતે સંકળાયેલા છે. તો આપણે એમની સાથે પોતે અમદાવાદમાં રહે છે અને નિવૃત્ત શિક્ષક અને લેખક શ્રી છે. તો આપણે એમની પાસેથી આજની વિગત લેવી છે અને શું કાંઈ. તો જય ગણેશાય નમઃ. જય ગણેશાય. સુમુખ સ્વગદ અંતર સ્વ કપિલો ગજ કર્ણક લંબોદર સ્વ વિક્તો વિઘ્નનાશો ગણાધિપ. 5મું વર્ષ છે ખરેડા ગામમાં અને દર વર્ષે વધારે ઉત્સાહથી લોકો જોડાય છે. બાળકોનો તો ઉત્સાહ ચરમસીમાએ છે. આટલો ઉત્સાહ વડીલો સમગ્ર ગામ બતાવે અને જે કઈ આયોજન છે યુવાનોનું એને પ્રેરણા આપે અને ગણપતિ બાપાની કૃપા આખા ગામમાં બધી જ જ્ઞાતિઓના, બધા જ વર્ણોના, બધા જ લોકો ઉપર રહે તેવી અભ્યર્થના તમે જોઈ શકો છો. પૂર્વ તૈયારી 61 બાળાઓ સરસ રીતે તૈયાર થઈ છે. એમના વાલીઓને પણ તમે જોઈ શકો છો. ગણપતિ બાપા આવી જ રહ્યા છે. કાલથી 5 દિવસનો મહોત્સવ થશે. ગણપતિ બાપા મોરિયા. 7 દિવસનો કાર્યક્રમ છે. બહુ સરસ. 7 દિવસ માટે મને બહુ ઓછો અહીંયા લાભ મળ્યો છે અમદાવાદમાં હોવાથી, પણ આ વર્ષે અહીંયા લાભ મળશે. ધન્યવાદ. ખૂબ સરસ જેમને માહિતી આપી કે પોતે અમદાવાદ રહે છે, પરંતુ એમનો એક ભાવ હતો કે મારી જે જન્મભૂમિ છે એના માટે મારે આ વખતે ગણેશ ઉત્સવ 2025નું જે જાજરમાન આયોજન છે માટે ખરેડામાં રહી અને આની ઉજવણી કરવી છે. તો આ હતા અશોકભાઈ ઉપાધ્યાય. આપણી સાથે જોડાવા માટે ખૂબ ધન્યવાદ. હવે આપણી સાથે એવા જ આ જે મંડળની અંદર કે જે હર હંમેશ તત્પર રહે છે એવા રમેશભાઈ કુગસિયા કે જે મંડળ ચાલે છે એની અંદર ખૂબ જ એમની ભૂમિકા રહી છે. તો એ આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે. આપણે એમની પાસેથી આજની જે વિગત છે કે સામૈયાના દ્રશ્યો તેમજ શું કાંઈ છે એ આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ. જય ગણપતિ મહારાજની જય. ગણપતિ મહારાજ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદવિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. જે અમારું મંડળ છે, જે બાળકોને છે જે સંસ્કાર જળવાઈ રહીએ નાનેથી, ગણપતિ શું છે એને ખ્યાલ પડે, ગણપતિ કેના દીકરા છે, કેવા સંસ્કાર મળે, નાના બાળકોને જ અમે તૈયાર કરી છે. અને અમારું આ મંડળ છે તે 90 સભ્યો છે. તે પછી જન્માષ્ટમી ઉત્સવ હોય ત્યારે ખડે પગે રહી છીએ, પછી નવરાત્રિ હોય ત્યારે પણ એટલા જ અમે જૂના ગરબા ગાઈએ છીએ, પછી નવા ગરબા ગાઈએ છીએ અને ખૂબ આનંદ મગ્નથી આ ઉત્સવ ઉજવીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ કે આજે તમે ગામડાની અંદર જોઈ રહ્યા છો કે દિન પ્રતિદિન લોકોની અંદર ડિજિટલ ઇન્ડિયા તેમજ જે આપણે હાલની પરિસ્થિતિ જોતા કે આજનો સમય પાસે, આજના માનવી પાસે સમય નથી, ત્યારે ખરેડા ગામની અંદર એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ જે 90 વ્યક્તિઓ દ્વારા જે આ ગ્રુપ ઓફ બજરંગનું જે મંડળ ચાલી રહ્યું છે તેના દ્વારા અનેક પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ખૂબ સરસ એમને વાત કરી કે નવરાત્રિ, ગોકુલાષ્ટમી અને ગણેશ ઉત્સવ જેવા તહેવારોને હર હંમેશ પોતે એક પ્રાચીન સંસ્કૃતિને જાળવવા માટે તત્પર રહેલા છે.